દર વર્ષની માફક મારા જન્મદિવસની શરૂઆત મારા માતા પિતાના ચરણોમાં પ્રણામ કરી, દર્શન કરી અને દત્ત ભગવાનની આજે જ્યારે દત્ત જયંતિ હોય, દત્ત ભગવાનના મંદિરે જઈ દર્શન કરી ત્યાંથી પછી કમાટીબાગ ખાતે સોમનાથ મહાદેવ અને હનુમાનજીની પૂજા કરીને મારા પક્ષીઓને ચણ નાખીને હું મારા જન્મદિવસની દર વખતે શરૂઆત કરતો હોઉં છું. એ જ પ્રમાણે આજે પણ શરૂઆત કરી છે ને અમારા અહીંયા ખૂબ મોટી સંખ્યામાં બ્લાઇન્ડ લોકોનું એસોસિએશન જે ચાલે છે એમાં ઘણા 200 જેટલા લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. દર વર્ષે એ લોકો ઉપસ્થિત રહીને મને આશીર્વાદ આપતા હોય છે. એમને અનાજની કીટ, કંબલ અને ભોજન આપીને હું દર વખતની જેમ મારા દિવસની શરૂઆત કરતો હોઉં છું, જન્મદિવસની. એ જ રીતે આજે પણ એમના આશીર્વાદ લઈને મારા દિવસની મેં શરૂઆત કરી છે અને સોમનાથ મહાદેવના ચરણોમાં મારી વિધાનસભાના અને શહેર જિલ્લાના તમામ લોકોનું સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે સોમનાથ દાદા, એવી દાદાના ચરણોમાં મેં પૂજા કરીને પ્રાર્થના કરી છે. અને આવો નવો પ્રેમ આ લોકોનો મને કાયમ મળતો રહે એવી દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું. અહીંયાથી ગોરજ ખાતે જે મંદ બુદ્ધિના બાળકો છે એમની સાથે ભોજન લેશું. ત્યાંથી પછી અમારા 1200 જેટલા વિદ્યાર્થીઓ વાઘોડિયા સ્કૂલની અંદર કુમાર શાળામાં મારી રાહ જોઈ રહ્યા છે. એટલે એમની સાથે કેક કટિંગ કરી, આઈસ્ક્રીમ ખાઈ અને આ રીતે જે કંઈ સેવાકીય પ્રવૃત્તિઓ આખા દિવસ દરમિયાનમાં ચાલવાની છે અને તમામ લોકોનો હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું. ટેલિફોનિક, રૂબરૂ જે કંઈ મને શુભેચ્છાઓ પાઠવવા આવ્યા છે અથવા નથી આવી શક્યા અને ટેલિફોનથી શુભેચ્છા આપી છે, એ દરેકનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું.